का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। સવારનો ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય 486 પાના ઉપર 268 નંબરનો કળશ અને 269 નંબરનો કળશ એમ બે કળશો ઉપર આજે સવારે આપણે સાંભળ્યું છે. થોડુંક બહુ અગત્યનું અને માર્મિક પ્રકરણ છે. વ્યાખ્યાનમાં પણ બહુ સૂક્ષ્મ પ્રમેયો આવેલા એને આધારે જ આપણે અત્યારે થોડોક અભ્યાસ સ્વાધ્યાય કરીએ. જો 268 નંબરનો કળશ છે 486માં પાના ઉપર તમારી પાસે જે ગ્રંથ ઓરિજિનલ કળશ પ્રવચન છે એ તો બરાબર, એટલે કળશનો કેવળ પાઠ કરીએ પછી આગળ વધીએ. ચિત્પિંડ ચંડીમ વિલાસી વિકાસ હાસ શુદ્ધ પ્રકાશ ભરસુ નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદા સ્ખલિતૈક રૂપ તસ્યૈવ ચાયમુદય ત્યચલાચિરાત્મા. એક તો અગત્યની બાબત એ છે કે આ કળશ બેસતા વર્ષના દિવસે લગભગ ગુરુદેવશ્રીની હાજરીમાં કેટલા વર્ષો સુધી બોણીના કળશના ભાગરૂપે આ કળશ ત્યાં વિશેષ સ્વાધ્યાયમાં લેવાતો અને સાધ્ય સાધક અધિકારમાં ઉપાય ઉપેય તત્વ, ઉપાય અને ઉપેય તત્વ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ પરમ મુક્તિ, સાધક દશા અને સિદ્ધ દશા, એના પ્રકરણમાં જે આ 5-6 કળશો આવેલા છે 265, 66, 67 અને આ 68 અને એના પછીનો 69 એવી રીતે 5-6 કળશોના ક્રમમાં આવેલો આ કળશ છે. બહુ મહત્ત્વપૂર્ણ અગત્યનો કળશ છે. એટલે આ કળશની આપણે વાત કરીએ. આમાં નીચે શ્લોકની નીચે એનો અર્થ કરેલો છે. પહેલાં હું અર્થ પણ વાંચું છું. જો સ્ક્રીન ઉપર છે જ, શાસ્ત્ર ન હોય ચિંતા નહીં કરતા. પૂર્વોક્ત જીવને અવશ્ય જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે. પૂર્વોક્ત જીવ એટલે કોણ? કે જે આ પહેલાં અનેકાંતના ભંગ અને 47 શક્તિઓનું પ્રકરણ જે જીવને સમજાવવામાં આવ્યા સાધ્વાદ અધિકારમાં શરૂઆતમાં, એ સમજી ચૂક્યો છે. અને એના પહેલાંના કળશની ભાષામાં આપણે જો કહીએ તો જે સાધ્વાદમાં કુશળ છે અને સુનિશ્ચલ સંયમને ધારણ કરનારો છે. એટલે સમસ્ત રાગાદી અશુદ્ધ પરિણતિનો જેને ત્યાગ કરેલો છે. આ સવારે મેં એક વાત કરી હતી, સાધ્વાદ કૌશલ એટલે જ્ઞાન નહીં, અને સુનિશ્ચલ સંયમાભ્યામ, સુનિશ્ચલ સંયમ એટલે ચારિત્ર, એટલે એ બોલ ક્રિયા નહીં માટે છે.
એટલે વીતરાગમયી દશા એ વીતરાગમયી ક્રિયા એ ક્રિયા નહીં. અને શાદ્વાદ કૌશલ એટલે આગમના સારભૂત અને કાંતમય આત્મદ્રવ્ય જ્ઞાન માત્ર છે એમ જાણનારો. જો આ બહુ લાંબી યાત્રા છે. એક શબ્દના અર્થમાં સમજવા માટે ઘણા પ્રવચનો અને ઘણો પ્રકરણ ખ્યાલમાં હોય તો જ સમજાય છે. શું કહું છું? તો શાદ્વાદ એટલે જે હું સમજાવવા માટે બેસું ને તો કલાક એમાં જ પૂરું થઈ જાય. એટલે ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળવા જોઈએ અને આ શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ. શાદ્વાદ કૌશલ તો ક્યાંથી આવ્યો? શાદ્વાદ કૌશલનો અર્થ જ્ઞાન નહીં. તો એ બધું આંટીકૂટી છે અંદરમાં. એટલે આવો વસ્તુનું સ્વરૂપ છે એમ તત્વજ્ઞાનને જાણનારો. તત્વજ્ઞાન એટલે અહીંયા 6 દ્રવ્ય અને 7 તત્વ અને 9 પદાર્થને જાણનારો એની વાત નથી. દ્રવ્ય પર્યાયમય આત્માને જાણનારો એનું નામ શાદ્વાદ કૌશલ. બધું માથે ફોડે, આને સાંભળ્યો અને આને સાંભળ્યો અને આને સાંભળ્યો અને આ સાંભળ્યો, એ શાદ્વાદ કૌશલ છે જ નહીં સાહેબ. શાદ્વાદ કૌશલ એટલે આત્મ જ્ઞાનમાં મહાવરો પ્રાપ્ત કરવો તે. એનું નામ ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન. એનું નામ જ્ઞાન નહીં. તો જ્ઞાન નહીં અને રાગાદી ભાવોથી રહિત એટલે કશાય ભાવોથી રહિત, મોહ ભાવથી રહિત, રાગ ભાવથી રહિત એવું જે શુદ્ધ પરિણમન એનું નામ ક્રિયા નહીં. એ 267 નંબરના કળશમાં 458માં પાને એ પુસ્તકમાં આવેલું છે મૂળ કળશ. શાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્યહરહ સ્વમિહોપયુક્ત. જે પોતાનામાં યુક્ત થયેલો, લીન થયેલો, અહરહ એટલે દિનના રાત, દિવસ રાત કેવળ અને કેવળ આત્મભાવના જ ભાવે છે એવા જીવને, અહીંયા જે લખ્યું છે પૂર્વોક્ત જીવ, એ પૂર્વોક્ત જીવ એટલે એવો જીવ, એવી લાયકાત કેળવેલો જીવ, એટલે એટલું બધું ક્વોલિફિકેશન લઈ આવેલો છે. જો કાયમી લાયસન્સ સાહેબ કોને મળે? જેની પાસે લર્નિંગ હોય એને મળે. લર્નિંગ જ ન હોય એને શું મળે? સમજાય છે? એમ જે આગમની કુશળતા એ લર્નિંગ લાયસન્સ છે એની. માથું મારે બીજે બધે, આમે સાંભળ્યું, આમે કર્યું, ઓલું કર્યું, આ કર્યું, તે કર્યું. ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક પ્રકરણ છે આ. પૂર્વોક્ત જીવને જો તસ્ય એવ આત્મા ઉદયતી, થોડુંક એના તરફ ધ્યાન આપો. તસ્ય એવ આત્મા ઉદયતી છે, સંસ્કૃતમાં દેખાય છે સ્ક્રીન ઉપર. તસ્ય એવ આત્મા ઉદયતી એનો અર્થ શું છે? એને જ આત્મા ઉદિત થાય છે. વકીલ સાહેબ, એને જ, બીજાને નહીં. હા જીતુભાઈ સમજાણું શું કીધું? ઓલું ડ્રાઇવિંગ કાયમી ડ્રાઇવિંગ માટેનું કોર્ટ હોય ને, ડ્રાઇવિંગ કોર્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટનું જે કોર્ટ હોય, જે ગેટ હોય, એની અંદર કોને એન્ટ્રી મળે? ખ્યાલમાં આવ્યો? જેની પાસે લર્નિંગ છે એને જ મળે, બીજાને નહીં મળે. એટલે એ કાયમી લાયસન્સના પ્રયોજને અંદરમાં આવ્યા છે એ જ, અને એ લર્નિંગમાં પૂરેપૂરો શીખીને આવ્યા હોય એને જ મળે એમ. એવો એ પૂર્વોક્ત જીવવાળો છે. પૂર્વોક્ત જીવને અવશ્ય, જો કેટલું સરસ, અવશ્ય જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે. જો સીધી આમાં સંપૂર્ણતાની જ વાત લઈ લીધી, સિદ્ધાત્વની જ વાત લઈ લીધી. અનંત ચતુષ્ટય રૂપ થાય છે, પૂર્ણતાની વાત છે, એટલે સંપૂર્ણતાની વાત આમાં કરી. વળી કેવો પ્રગટ થાય છે? અચલાર્ચી, સર્વકાળ એક રૂપ છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, તેજ પુંજ. કેવું સરસ શબ્દ છે જો, અચલ અર્ચી. અર્ચી એટલે કિરણ થાય, આભા, તેજ. માભો પડે એમ નથી કહેતા આપણે? ઓહો તમારો તો માભો પડે. એ માભો શું છે? ખ્યાલમાં આવ્યો? હવે થોડીક વાત સાંભળો. ઘણાએ તો અભિમાનના માભા પાડવામાં હોય,
જગારા મારતા હોય એને જુઓ એટલે તરત જ તમને માન કશાયનું પૂતળું હાલતું આવ્યું હોય એવું લાગે. ઘણા છે ને એંઠમાં જ હોય. તમે વાત કરો તો આમ સીધે મું આપણને કિરીટભાઈ વાતે નહીં કરે. અક્કડ બહુ હોય એનામાં. એ માન કશાયની અક્કડ છે. એ મરીને અગ્નિ કંઈક જીવસ થાય સાહેબ. એ મરીને ભલે ને અહીંયા કરોડપતિ હોય પણ એ જે અભિમાન માનની જે અકડ છે ને એ અકડ સીધી એને અગ્નિગાયક જીવમાં જવાની તૈયારી કરે છે. તો અગ્નિગાયક જીવનું કામ એક જ, આ મજાક નથી કરતો હું, બહુ મૂળ વાત કરું છું આગળની. અગ્નિગાયકનું કામ શું? જે આવે એને બાળી નાખો. જગતમાં માની અભિમાની કેવો હોય? ગમે તે આવે એને બસ પાડવાની જ વાત. વિનમ્રતા નામની વસ્તુ જ ન હોય. આવા ઘર પરિવારમાં આપણા હોય છે આવા જીતુભાઈ? તમે જોજો તમારા ઘર બિરાદરીમાં ઘર પરિવારમાં એકાદ તો એવો હોય જ. સંસાર ક્યાં હોય? સંસાર શેરીમાં થોડુંક હોય, આપણા ઘર પરિવારમાં જ તો હોય. હા, માણસને હૈયે તો સંસાર વસ્તુ હોય, કશાય ક્યાં હોય? જીવતા જાગતા માણસમાં જ કશાય હોય ને. કરોડો રૂપિયાના જે થેલા ભરેલા છે ને કબાટો કે ઘરેણાઓ લોકર, એનામાં થોડુંક અભિમાન હોય. જે મારું એમ માનીને બેઠા છે એને તો અભિમાન હોય. એનામાં જેને મારું પણ સ્થાપીને બેઠો છે માણસ, એનામાં અભિમાન હોય. દારૂ શેમાં હોય? બોટલમાં હોય કે નહીં? નશો કોને ચડે? બોટલને ચડે. બોટલના પેટમાં તો 24 કલાક દારૂ પડેલો હોય, પણ એ નશો દારૂનો નશો બોટલને નહીં ચડે. કોને ચડે? અચ્છા, દારૂની દુકાને દારૂ વેચનારને ચડે? નહીં, એને નહીં ચડે. આ દારૂ તો એ કોઈ દે અડે નહીં. એ લીંબુનું શરબત પીતો હોય અને ગામને દારૂ પાતો હોય. કેવું ગજબ છે. હમણાં અમે સાહેબ ઉદયપુર ગયા હતા. તમે માનો નહીં, કમસે કમ ઉદયપુરના એ ઝોનમાં એન્ટર થયા બાદ બસ સ્ટેન્ડે ઉતરી કમસે કમ મેં તો 500થી 700 કે 1000 કહો તોય ચાલશે એટલી તો દારૂની દુકાનો જોઈએ અમે. ત્યાં તો સરકારે જ છૂટ આપે. દેશી દારૂની દુકાન, હા, ઇંગ્લિશ વાઇન શોપ. ગુજરાતમાં બંધી છે, ત્યાં તો રાજસ્થાનમાં તો ખુલ્લે આમ પાનના ગલ્લા એટલા ન હોય જેટલી કે બધી દારૂની દુકાનો. એ દારૂની દુકાને જે હોય એ બધા દારૂ પીતા હોય. એ તો લીંબુ શરબત પીતા હોય, નવસેકું પાણી પીતા હોય. બીજી વાત કરવી છે. પણ તમે જુઓ, એ નશો છે ને, ન એ દારૂ વેચનારને છે, ન એ બોટલને છે, દારૂ પીનારને છે. કશાયો પણ એમ જ જોવાનું ને આપણે. ઘર પરિવારમાં જે સભ્યો છે એની શરૂઆતની ઉંમર આપણે એમ સમજીએ ને 80-90 વર્ષની ઉંમર ગણીએ. શરૂઆતની 35-40 વર્ષની ઉંમર એમ બતાવે છે ક્યાંથી આવ્યું છે, અને પછીની જે 35-40 વર્ષની ઉંમર એમ બતાવે છે કે ક્યાં જવાના છે. ઘણા ગड्ढा બુड्ढे કેવા હોય છે, કેવા આકળાટમાં હોય છે, કેવા ઉચાટમાં હોય છે, કેવા હાય 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 કિરીટભાઈ બધે જવાની તૈયારી છે. તમે એના માટે સાંભળવું હોય ને તો ગુરુદેવશ્રીનો પરમ દિવસનો પ્રવચન સાંભળો. કેવા એકેન્દ્રીના શલ્ય હોય, કેવા કબૂતર અને કુકરી અને શુક્રીના પેટમાં જઈને પેદા થાય, બધા પરિણામોના બધા એક્સરે ગુરુદેવશ્રીએ ખેંચ્યા છે. જબરદસ્ત. કોઈને પૂછવાની જરૂરત જ નથી. મારા બાપા ક્યાં જવાના છે કોઈ કેવડીને પૂછવાની જરૂર નથી. એના પરિણામ, એના અભિપ્રાય, એનો હલચલ એ બધું જોઈને એનું ચિત્રામણ આપણને ખ્યાલમાં આવી જાય. સમજાય છે? સંગ્રહખોરી બહુ વધી ગઈ સમજો માણસમાં. દરેક વાત સંગ્રહ 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 સંગ્રહ. પૈસા આવ્યા ભેગા કરી રાખો, ઘરેણા આવ્યા ભેગા કરી રાખો. એ જે ભેગા 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 કરવાની જે સંગ્રહ વૃત્તિ છે ને, એ મરીને નિયમથી કેળા મકોડાને જીવન પર્યાયમાં જાય. કેળા મકોડા શું કરે છે? સંગ્રહ સિવાય બીજું કાંઈ નથી કરતા.
લાઈન લાગી હોય આમ 100-200 આવતા હોય, 100-200 જતા હોય. આ 6 ટ્રેક અને 4 ટ્રેક તો કાંઈ નહીં. આપણે જે જોઈ રહ્યા છે ને રાજકોટ અમદાવાદ 6 ટ્રેક, ત્યાં તો ન જાણે 100 ટ્રેક આવવાના અને જવાના બધા. અને ઓલા અંદરમાં જઈને જુઓ, સંગ્રહ સિવાય બીજું કાંઈ નહીં કરેલા હોય. એવું મનુષ્યમાં આપણને પણ લાગવું પડે. તો આમાં વાત સમજો કે તેજ પુંજ એટલે આમ કશાયના તેજની વાત કરીએ. અહીંયા કહે છે સર્વકાળે એક રૂપ છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન તેજ પુંજ જેનો એવો. અહીંયા કેવળ જ્ઞાન કેવળ દર્શન એટલે સહજ કેવળ જ્ઞાન, સહજ કેવળ એની વાત છે. પ્રગટ થયેલ કેવળ જ્ઞાનની વાત નથી. આ તો એવું પુંજ છે એમ કહે છે ને, સહજ કેવળ જ્ઞાન એનો પુંજ છે. વળી કેવો છે જો, ચિત્પિંડ ચંડીમ અવિલાસી વિકાસ હાસ. ચિત્પિંડ એટલે ચૈતન્યનો પિંડ છે, એટલે જ્ઞાનનો પુંજ છે. ચંડીમ એટલે પ્રતાપ. જો જ્ઞાન પુંજના પ્રતાપની એકરૂપ પરિણતિ, વિલાસ, વિલાસ એટલે રમત, એવું છે પ્રકાશ સ્વરૂપ તેનું નિધાન. હાસ એટલે અહીંયા નિધાન ભંડાર. કહેવાનો અર્થ જ્ઞાનના પ્રતાપનો પોતે ભંડાર છે. એક પ્રશ્ન પૂછું જીતુભાઈ, સંયોગે સુખી થવાય કે સ્વભાવે સુખી થવાય? સ્વભાવે સુખી થવાય ને. તો સ્વભાવ શેનાથી બનેલો છે કે જ્ઞાનથી બનેલો છે? એનો અર્થ એમ થયો જ્ઞાને સુખી અજ્ઞાને દુઃખી. શું વિજયભાઈ, વિમલભાઈ સમજાણો? જ્ઞાને સુખી અજ્ઞાને દુઃખી, સંયોગે દુઃખી સ્વભાવે સુખી. આ જીવવાનો મંત્ર છે. સ્વભાવે જીવો, સંયોગે નહીં. સંયોગ ગમે ત્યારે દગો દેશે. બહુ સમજવા જેવું છે. તો જ્ઞાન પુંજના પ્રતાપ, પોતાનો એવો જ્ઞાનનો પ્રતાપ, પોતાના પ્રતાપથી જીવન, સંયોગના પ્રતાપથી નહીં. અને તે બધા ઇન્ફોસિસ અને બધા રિલાયન્સ અને મોટી કંપનીમાં જે જોબ કરતા હોય યુવાન મિત્રો, અમારી કંપની આવી, અમારી કંપની આવી. કોરોનાના કાળમાં આપણે નથી જોયા, હજારો લાખો એન્જિનિયરોને અને વર્કર્સ લોકોને રજા આપી દીધી હોય. જાઓ હવે ઘર ભેગા થાઓ, અમારે કામની જરૂર, તમારી જરૂરત નથી. તો કોના ભરોસે જગારા મારતા હતા? હા, કંપનીઓના ભરોસે, સંયોગોના ભરોસે. સંયોગોના ભરોસે જે અભિમાન કરતા હોય એને રોવાનો જ વારો આવે. સ્વભાવના ભરોસે જે જીવતા હોય એને તો આનંદ 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 જ હોય. એટલી સરસ વાત છે. ચિત્પિંડ ચંડીમ અવિલાસી વિકાસ હાસ. વળી કેવો છે કે શુદ્ધ પ્રકાશ બરસ નિર્ભર સુપ્રભાત. શુદ્ધ પ્રકાશ એટલે રાગાદી અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધત્વરૂપ પરિણામ. જો રાગાદી અશુદ્ધ પરિણતિને મટાડીને થયેલો છે જે શુદ્ધત્વરૂપ પરિણામ. સીધી વાત છે શુદ્ધ પ્રકાશ, પણ અશુદ્ધ તરફથી શુદ્ધની વાત કરે છે. મીનાબેન, શ્રોતા કોને કહેવાય? સ્વાધ્યાય ભવનમાં આવીને પુરાઈ ગયા એ નહીં, ઘર પરિવારના સંકલ્પ વિકલ્પો મૂકી આવ્યા એ. કેમ કે અશુદ્ધિ જો ભેગી લઈને આવે તો, એટલે જો કહું છું ચાલતા સ્વાધ્યાયમાં ફોન ઉપર વાત નહીં કરો, ઊભા નહીં થાઓ, નિસ્સહી સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ કરીને આવ્યા છીએ ને આપણે. અને આની બહાર તો બધી અશુદ્ધિ જ છે ને. હા, એ અશુદ્ધિ જો આમાં ભેગી લઈને આવ્યા હોય તો શેના સિદ્ધિ કરવા આવ્યા આપણે? એટલે આમાં જો શુદ્ધ પ્રકાશની વ્યાખ્યા કેવી આપી. હવે ગુરુદેવના પ્રવચન વખતે ધ્યાન ન ગયું એના ઉપર. શુદ્ધ પ્રકાશનો સ્વરૂપ જ સમજાવ્યા અશુદ્ધિ તરફથી.
આ છે એની કલા. રાગાદી અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુદ્ધત્વરૂપ પરિણામ. એમ નથી કીધું કિરીટભાઈ આત્માના ભરોસે થયેલો શુદ્ધ, એમ નથી કીધું. રાગાદી ભાવો એ અશુદ્ધિ છે, પહેલાં એને મટાડતો. આ બધું પછીથી તમે જ્યારે આ બધું લઈને બેસો ને તો એ નવું જ આમાંથી નીકળે. ઓમાં સંતોષાઈ ગયા હોય આપણે, ઓહો ભયો ભયો, શું ભયો ભયો કાક લઈને બેસ તો ખબર પડે બીજી વાર. જો વાંચે જો વારંવાર, આહા જો શુદ્ધત્વરૂપ પરિણતિ તેના ભર આવ્યું ને, ભર ગાડાનું ભર એમ, તેનાથી નિર્ભર. જો ભર પણ છતાં એનાથી નિર્ભર. ભર હોય તો નિર્ભર ક્યાંથી થાય? પણ એ કહે છે વારંવાર જે શુદ્ધત્વરૂપી પરિણતિ, એ નિરંતર એની ધારા, એ ભાવના નિરંતર હોય, ભાવના નિરંતર હોય, તેનાથી થયો છે. સાક્ષાત ઉદ્યોત જેમાં, જો સુપ્રભાતનો અર્થ છે સાક્ષાત ઉદ્યોત જેમાં. સુપ્રભાતનો અર્થ આ કર્યો ઉદ્યોત. ઉદ્યોત એટલે તેજસ્વીતા. ઘરે આપણે રાત્રે સૂતા બારી બારણા બધા બંધ કરીને સૂતા હોય. ઉઠ્યા બાદ ઘડિયાળમાં જોયું તો કેટલા વાગ્યા? તો 7 વાગ્યા. ઓહો, બારણા ખોલો. બારણા ખોલતા વેત જ આખી ઓરડીમાં શું થાય? અજવાળો અજવાળો થાય કે નહીં? એનું નામ ઉદ્યોત. શું સમજાય છે? આ તો મેં દાખલાના અર્થમાં બોલું છું વકીલ સાહેબ. અહીંથી બહાર ગયા, આપણે એક્સિડન્ટ થયો અને ટાંગા તૂટી ગયા, બરાબર? લોકો ઓલા સામેવાળાને પકડીને મારે, પણ આપણે એમ કહીએ કે ભાઈ એને નહીં મારો, એમાં એનો દોષ નથી, મારો દોષ છે. અને એ ખરેખર એનો દોષ હતો જ નહીં, આપણે જ ઠોક્યા અને આપણા ટાંગા તૂટ્યા, બરાબર? ઓલાને મારે બીજા બધા, પણ આપણે મારવા ન દઈએ. અને મનમાં એમ વિચારીએ મારી ભૂલે મારે આ દંડ ભોગવવો પડ્યો. આ તો હજી સામાન્ય વાત. મહારાજ પૂર્વ કર્મના વિચિત્ર ઉદયે હવે આ સ્થિતિ થઈ. હવે 6-8 મહિના જે દવાખાનાના ખાટલે મારે રહેવું પડે, 6 મહિના સુધી મારો આ સ્વાધ્યાય છૂટશે. સમજાય છે સાહેબ? ચિંતન ક્યાં સુધી લઈ જાઓ કે આ મારા અંતરાયને લીધે, કોઈને લીધે નહીં. એક્સિડન્ટની માથાકૂટ તો મૂકો, ટાંગા તૂટી ગયા એ પીડા અને દુઃખને તો ભૂલી જાઓ, પણ હવે સ્વાધ્યાય અને સત્સંગ છૂટશે મારો 6 મહિના સુધીનો, એમાં અંતરાય મેં હાથે કરીને પોતે લીધી છે, કોકને લીધે નહીં. એવા વિચાર કરવો, એનું નામ છે સુપ્રભાત, એનું નામ છે ઉદ્યોત. હવે ખોપડીમાં કેદી આવે? સમજાય છે તમને? આ ઉદ્યોત એટલે જ્ઞાનનો અજવાળો અંદરમાં લેવાનો, સમજણ. વાતે વાતે આપણે નિમિત્તના દોષ કાઢતા હોય. હા, એક વાત કરું તમને, સમજો કે કિરીટભાઈ, હમણાં જો આજની જ વાત કરું, આજે હું એટલો બધો થાકેલો હતો તો 7 સવા સાથે બહુ નિંદર આવી, હું સૂતો, બરાબર? તો હવે મેં દીકરીને કાવ્યાને કહીને રાખ્યું હતું કે મને 7:45 વાગે તો જગાડજો. સમજો એ દીકરી ભૂલી ગઈ હોત, પોતાના ભણવામાં રહી ગઈ હોત, તો એ જગાડશે નહીં જગાડશે, પણ મેં અલાર્મ મૂકીને સૂતો. મને ખબર હતી એ ભણવામાં ભૂલી જશે તો મારે તો ઉઠવું જ છે, પણ એ વાંચતી હતી એટલે મને જગાડ્યું. સમજો એ જગાડ્યું ન હોત, એટલે મારું અલાર્મ વાગ્યું ન હોત, હા, અને હું 8:15 વાગ્યા સુધી 8:30 વાગ્યા સુધી ન આવ્યા હોત, તો સાચું કહો તમને શું સંકલ્પ વિકલ્પો થયા હોત? 66 દિવસના ભગવાન મહાવીરના સમોસરના શ્રોતાઓ બનીને બેઠા હોત? નહીં ને? સાહેબને કહેવું તો જોઈએ ને. પછી કોકને ચોકીદારને પૂછાય, ચોકીદારને પંડિતજી છે કે ક્યાં? ના, એ તો હમણાં થોડીક વાર પહેલાં ક્યાં બજારમાં ગયા. ઓ હાય હાય, ગયા હોય, શોપિંગમાં ગયા, આપણને કહીને ગયા હોત તો આજે સ્વાધ્યાય નથી અને આમ કેટલી આકુળતા. હવે એવામાં ઉદ્યોત શું કામ કરશે રાજુભાઈ? અજવાળો શું કામ કરશે? અજવાળો એવું કામ કરશે, આપણા લાભાંતરાય કર્મના ઉદય આજે લાભ નથી, એનું નામ અજવાળો. એ નિમિત્તના દોષ નહીં કાઢે,
એ સંયોગના દોષ નહીં કાઢે, એ પોતાના કરેલા અંતરાય કર્મોને પહેલાં ખોળશે અને વિચારશે આપણા જ કરેલા કર્મના લોચા બધા ઉદયમાં આવ્યા છે, એટલે રોજ લાભ મળતો એ આજે અમને લાભ નથી મળતો, મળ્યો નહીં. એનું નામ ઉદ્યોત. કિરીટભાઈ, એનું નામ સુપ્રભાત. મેં તમને આવા સેંકડો વ્યાખ્યાઓ અહીંયા બતાવું. સુપ્રભાત એટલે શું? સુપ્રભાત એટલે કે સવાર થાય એનું નામ સુપ્રભાત નથી. 10 વાગે લીધેલી ટિકિટ 2 વાગે ક્લિયર કટ થાય છે, 3 મહિના લીધેલી ટિકિટ ક્લિયર નથી થતી. આમ કે થવા યોગ્ય થાય છે એવી સમજણ કેળવવી, એનું નામ સુપ્રભાત. હા, ખ્યાલમાં આવે છે? સમજણ વધતી જવી જોઈએ, સમજણમાં સાતા વધવી જોઈએ, સમજણમાં શાંતિ વધવી જોઈએ, સમજણમાં કોઠા સૂઝ વધવી જોઈએ. એનું નામ સુપ્રભાત. એ બેસતા વર્ષના દિવસે ગુરુદેવની વાણી સાંભળી, સુપ્રભાત. શું સુપ્રભાત? તારી જિંદગી તો અંધારમય છે. નહીં, તારી જિંદગી તો સાવ અંધારપટ જ છે, સમજણ નામની વસ્તુ નથી. તો શેના સુપ્રભાત સાંભળીને આવ્યા? આવું છે સાહેબ. સમજણ એટલે સીધે સીધું તત્વજ્ઞાનનો જીવનમાં પ્રયોગ, એનું નામ સુપ્રભાત. જો આગળ જો. ભાવાર્થ આમ છે કે જેમ રાત્રિ સંબંધી અંધકાર મળતા દિવસ ઉદ્યોતરૂપ સ્વરૂપ પ્રગટ થાય, તે મિથ્યાત રાગ દેશરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુદ્ધત્વ પરિણામે વિરાજમાન સ્વદ્રવ્ય જીવદ્રવ્ય પ્રગટ થાય. જીવદ્રવ્ય પ્રગટ થાય. પ્રગટ ન હોય ને, તારી બુદ્ધિમાં ક્યાં? તારા પરિણમનમાં તો હોવું જોઈએ ને. એ હોવાથી શું થાય? એ તો છે જ, તારા પરિણમનમાં નથી. શુદ્ધ જીવત્વનો આવિર્ભાવ, એનું નામ જીવદ્રવ્ય પ્રગટ થાય. વળી કેવું કે દ્રવ્યના પરિણામ અતિન્દ્રિય સુખના કારણે જે આકુળતાથી રહિત, જો સુસ્થિતિનો અર્થ શું કર્યો? જે આકુળતાથી રહિતપણું, તેનાથી સર્વકાળ, સદા એટલે સર્વકાળ, અસ્ખલિત એટલે અમિટ છે, અમિટ એટલે અટળ છે, તદ્રૂપ સર્વસ્વ જેનું એવું છે. ગુરુદેવશ્રી આમાં બોલે છે સુપ્રભાત બેસતા વર્ષના દિવસે ઘણીવાર વાંચીએ છીએ. જો આમાં 2 વાત છે, સમ્યક દર્શનની પણ આમાં વાત છે અને કેવળ જ્ઞાનની, બેઉની વાત છે. કેમ બેઉની વાત? સમ્યક દર્શન સુપ્રભાત એ આંશિક છે અને કેવળ જ્ઞાની સંપૂર્ણ છે, પૂર્ણ છે. મેં સવારે એના માટે કીધું હતું, સમ્યક દર્શન રૂપ સુપ્રભાત એટલે બીજ અને પૂનમ એટલે કેવળ જ્ઞાનની સુપ્રભાત, પૂર્ણતા, એમ. બરાબર? આ બહુ સરસ કાવ્ય જો એ ગુરુદેવશ્રી બધું આમાં કાવ્યની વ્યાખ્યા કરે છે બનાસદાસજીની. આજે મેં સવારે બધી લીધી છે. એટલે જો ગુરુદેવશ્રી એમાં હીરા અને પન્ના અને માણેકની કળાઓ અને એમાં બધા પાગલ છે એવું બોલ્યા હતા. આ ગઈકાલની વાત છે, ગઈકાલના પ્રવચનમાં તો આ તો મુમુક્ષુ બોલે છે પાગલની સલાહ લેવા માણસ આવતા હશે? ગુરુદેવશ્રી બોલે પાગલની સલાહ ગાંડામાં ગાંડા ના આવે તો કોણ આવે? પાગલ પાસેથી પાગલ જ સલાહ લે ને, બીજો કોણ લે? અરે સાંભળો છો બરાબર? એ દિનેશભાઈ, ઠંડી તો નથી લાગતી ને? શું કહે છે? પાગલ પાસે પાગલ ગાંડો સલાહ ન લે તો કોણ લે? હા, સમજાય છે? જો ડૉક્ટર પાસે દવાની સલાહ લેવા માટે બધાય જાય, બરાબર? પૈસાવાળા પાસે પૈસાની સલાહ લેવા માટે બધાય જાય. શેર બજારવાળા બધા કાઢીને બેઠા ને દુકાનો, બધાની પોતાની, એની પાસે એની સલાહ લેવા માટે એની પાસે જાય. કરિયાણાના એ માલ લેવા માટે એની પાસે જાય દાના પેટમાં. ગુરુદેવ પાસે કે અમારી પાસે કોઈ આવે છે, સુખી થવાનો ઉપાય શું છે બતાવો? હા, ઉઠમ ન હોય તો આવે. બાપુજી ગુજરી ગયા છે, તમારે 2 મિનિટ ઉદ્બોધન આપવાનું છે. નહીં, એ તો મરી ગયા, એને નહીં આપે, તને આપે, બોલ. મારે એની જરૂરત નથી, જીવતાને જરૂરત નથી, મરેલાને માટે સંબોધનની જરૂરત છે સાહેબ. આ ઘાટ છે.
ખરેખર હું તમને મને હસવું આવે, બહુ હસવું આવે, આમ અંદર અંદર જ પીડા થાય. એટલી બધી વિનમ્રતા હોય, જિંદગીમાં વિશુદ્ધિ લબ્ધિથી જાણે કે નાહીને આવ્યા હોય એવી મુદ્રામાં આવે. સાહેબ 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 બાપુજી ગયા, તમે 2 મિનિટ એના અંગે બોલો, કંઈક ઉદ્બોધન આપો. ઘણાએ તો પછી એવી વેરાયટી પણ આવે, બહુ પર્સનલ ફોન કરી, જિંદગીમાં કોઈ દી ફોન ના આવેલો હોય આ 27 વર્ષમાં, કોક પાસેથી ફોન નંબર લઈને ફોન કરે, કાં તો ઘરે મળવા આવે, ટાઈમ લઈને આવે. હા, અને એ જે 2 મિનિટની જે મુલાકાત કરે ને સાહેબ રાજુભાઈ, હું તો ઓળઘોળ થઈ ગયો, જાણે કે આખું તત્વજ્ઞાન એનામાં જ છે. એવું બોલે ને કે અમારા ઓલા વેવાઈ પણ આવવાના છે, ઓલા બહુ સ્વાધ્યાયી છે, ઓલા આવવાના છે, એટલે તમે છે ને એવી કંઈક સરસ મજાની વાત કરો. એટલે 27 વર્ષથી આ કુચ્ચે મરીએ છીએ તોય આ ભાઈ સાહેબ પાસેથી મારે શું બોલવાનું, એના અંગે માર્ગદર્શન મેળવવાનું. સાહેબ તમે આમ બોલજો, સાહેબ તમે ઓમ બોલજો, એટલે બિલકુલ ધર્મનું, એટલે 10 મિનિટમાં તો એને ધર્મનું બધું જ ભાતું સગાવાલાઓને બધાને સંભળાવવાનું છે. તો મનમાં એમ થાય કે કોક મરી જાય, કોક ગુજરી જાય તો તને એટલી સાવધાની, તને જીવતે જીવ સાવધાની નથી. અને અહીંયા સ્વામીજી તો રોજ કલાક માથું ફોડીને સમજાવે છે ને, આમાં જીવતો શીખ, તને મરવું ના પડે. અને આમાં તું જીવતો શીખ તો કોકની મૃત્યુની ઉઠમણો અને પ્રાર્થના સભાના ઉદ્બોધનો સાંભળવા ના પડે. હું તો ત્યારે એવું વિચાર કરું. પણ લોક સંજ્ઞા, લોક વ્યવહાર, એટલે જ ગુરુદેવ બોલે છે પાગલની સલાહ, ગાંડામાં ગાંડા ના આવે તો કોણ આવે. ગાંડાની હોસ્પિટલમાં કોણ હોય? ગાંડા જ હોય. સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત નહેરુ વકીલ સાહેબ એકવાર ગયા હોસ્પિટલ, ઓલામાં પાગલના ગાંડાઓના એમાં ગયા. નહેરુજીને એમ થયું હાલો આપણે જોઈ આવીએ. ઓલા ગૃહમંત્રી હતા, લઈ ગયા એમણે ગાંડાઓના એમાં હોસ્પિટલમાં. તો એને જોઈને બધા ગાંડાઓ દાંત કાઢે. તો સરદાર પટેલે કીધું નહેરુજીને, જો તમને ઓળખી ગયા બધા, જો તમને જોઈને PM હતા ને ત્યારે, તમને તો જો ઓળખી ગયા, તમને તો જોઈને દાંત કાઢે. વાહ, એ ગાંડા લોકો તમને ઓળખે. ઓલા કે ગાંડાને ઓળખે તો કોણ ઓળખે? નહેરુજી એમ બોલે કે છે કે એ માટે દાંત કાઢે છે, એમને એમ કે ભાઈ આપણી ગાંડાઓની દુનિયામાં ઓર 2 જણાની ભરતી થાય છે. ખ્યાલમાં આવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રમાં આ ઘટના લખેલી છે. એટલે પાગલ ગાંડાઓ પણ બધાને ગાંડા તરીકે ઓળખે. હા કિરીટભાઈ સાંભળજો, હવે હું જે બોલું, એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને મુમુક્ષુ તરીકે ઓળખે કે નહીં ઓળખે, પણ ગાંડા તો બીજાને ગાંડા તરીકે ઓળખે. એનામાં એટલી માણસાઈ છે. અને અહીંયા તો અહીંથી બહાર ગયા બાદ તું કોણ અને હું કોણ ઓળખતા જ નથી. આટલું તત્વજ્ઞાન, આટલું સ્વાધ્યાય, આટલું બધું હોય છતાં વાલચંદભાઈ આ મુમુક્ષુનું નામ લઈને બધું સમજાવે છે. કાવ્યનો બહુ જબરદસ્ત એની બધી વ્યાખ્યા કરેલી છે. ગઈકાલે જો ઢોર પશુ હોય ને એને સંવેદન થાય, બોલો 14 ભંગવાળો પશુ હોય એને નહીં થાય. આ સાધક અધિકારવાળો પશુ છે. હા, જો ભગવાનના સમો શરણમાં સિંહને વાઘને નાગ જાય, એને આમ ભાન થઈ જાય એટલે સુપ્રભાત થઈ જાય એમ. અમે તો ચૈતન્યના તેજ અમારા જુદા છે, આ વિકાર અંધારા દેહ વાણી પણ પર જડ, એની ગુફામાં નિરાળું ચૈતન્ય તત્વ વિરાજે છે. એવા સિંહ અને વાઘ નાગને પણ સમોશરણમાં ભાન થઈ જાય. જો હાથી જુઓ, તે રામચંદ્રજી ભરત લક્ષ્મણી જે ત્રિલોક મંડલ હાથી, એને જેને જાતિ સ્મરણનું જ્ઞાન થયું, એનો આખો વૃત્તાંત એમાં
સમજાવ્યા. અને જે જો હાથીને પણ જાતિ સ્મરણ થાય તે સંબંધી જે વાત બોલ્યા છે ગુરુદેવશ્રી બહુ સરસ. જો હાથીને જાતિ સ્મરણ થાય, અરે હું અને આ ભરત, જો આખા શહેરમાં અયોધ્યામાં તાંડવ મચે. જે આવે છે ને એની પગની નીચે લઈને કચડતો હાથી ગાંડો થયેલો એ ત્રિલોક મંડલ હાથી. અને ભરત સામેથી આવતા હતા. ભરત એટલે કોણ? રામચંદ્રજીના ભાઈ ભરત, રામ લક્ષ્મણનો ભાઈ. એને જોતા વેત જ એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અરે રે, જો આગળ બહુ સરસ ગુરુદેવશ્રી બોલે છે. અરે અમે પૂર્વ ભાવમાં બે મિત્રો હતા. વકીલ સાહેબ, આ કોણ બોલે છે? આ ગુરુદેવ નથી બોલતા, ઓલો હાથી બોલે છે. અરે અમે પૂર્વ ભાવમાં બે મિત્રો હતા. જો આ સુપ્રભાત. આ ભરત દીક્ષિત છે. અરે મને તિર્યંચનો અવતાર મળ્યો. કેમ મળ્યો? કોને ક્યાં પૂછવાની જરૂર છે? હા, સમયસારમાં વાંચવાની જરૂર નથી. ઓલો હાથીની ભાષા સમજાય તો સમજાઈ જાય. મેં માયા કરેલી, કપટ કર્યું તો આ અવતાર મળ્યો. પૂર્વભવનું જાતિસ્મરણ થાય. જો જાય છે ત્યારે ને પાછા ફરે ત્યારે બધો હેઠે ઉતરે. અહીં જો શણગાર બણગાર ઉતારી નાખીને હાથી એનો એ, જો હાથી તો એને હોય છે. હાથી આની ગોર, એ હાથીની પાછળ છે ને હાથી આની ગોર, એ જ હાથી છે. લુગડા બધું કાઢી નાખ્યું. 15 દીના ઉપવાસ ને આત્માના આનંદમાં ધ્યાનમાં રહે. અરે અમે ખરે ટાણે કામ ન કર્યા. વકીલ સાહેબ, કોણ બોલે છે? હાથી બોલે છે. ખરે ટાણે અમે કામ ન કર્યા. હવે હાથીના ભાવ મળ્યા. જો કામ ન કર્યા તો ભાવ મળે જ. ખ્યાલમાં આવ્યો? આ રાજકુમાર દીક્ષિત થાય છે ને મોક્ષે જશે, અને અમે આ હાથીના એમાં રગડીએ છીએ. એમ પછી બધા માણસો 15 દિવસે ત્યાં આગળ અયોધ્યામાં લાડવાને ચૂરમા લઈને હાજર થાય. જો એની સમાધિ મરણ સલ્લેખના લીધી છે એ હાથીએ. એ બહુ સરસ આવું બધું સમજવા જેવું છે. ગઈકાલના પ્રવચનનો અંશ હતો એ બધો. આમ થોડુંક વારંવાર ગુરુદેવશ્રીનું જે પ્રવચન થયેલું હોય ને એણે વાંચો ને વારંવાર તો એક આનંદ જુદો આવે. વ્યક્તિગત એને મંગળાવવું જોઈએ. જો આ 491 પાના ઉપર પણ બહુ જોરદાર વાત છે. આખી ચીજ જ્યાં દ્રઢતામાં બેઠી એને આના અભિમાન શા, તો પછી રાગ મારો ને સંયોગ મારો ને એ તો અભિમાન સંકિતને હોય નહીં. અને અજ્ઞાનીને તો ક્ષણે એને પડે. જો હું 6 વખત બોલ્યા બધા. ક્યાં પણ તું, જ્યાં પોતે નથી ત્યાં હું. રાગ હું, વિકાર હું, શરીર હું, બાયડી હું, દેશ હું, ગામ હું, દીકરા હું, બાયડી હું, છોકરા હું. શું છે પણ કેટલા વાળા રાખ્યા? બાયડીવાળો, છોકરાવાળો, શરીરવાળો, રાગવાળો, વાળા બધાય. એવું લાગે રાઇમિંગ વર્ડ્સમાં ગુરુદેવશ્રી બાળ મંદિરમાં કવિતાઓ સંભળાવતો, પણ માણે એને ખબર પડે. અને જ્યારે આવું ગુરુદેવ બોલતા હોય ત્યારે ઝોલા આવી ગયા હોય ત્યારે સાહેબ, ત્યારે પૂરું ને જતામાં પાના નીકળી જાય. સમજાય છે? બહુ સાવચેત રહીને સાંભળવું જોઈએ. કેટલા વાળા રાખ્યા? એક ભગવાન આત્મા આનંદ જ્ઞાનવાળો, એટલે સ્વરૂપ જ્ઞાનમય છું એમ જ્યાં ભાન થયું તેને સમ્યક દર્શન કહે છે. એ જીવ પ્રગટ્યો. જો અહીંયા આવ્યો એ જીવ પ્રગટ્યો એમ. આવી રીતે ગઈકાલની વાત કરી હતી. હવે આજના પ્રવચનમાં પણ બહુ સરસ વાત કરી છે. શરૂઆત જ જો હંમેશા છે ને ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન જ્યારે ચાલુ થાય ને તો શરૂઆતનો જે અંશ છે ને બહુ જોરદાર હોય છે. બહુ જેને કહે ને કે અતિશય રસાળ હોય છે. એને ખૂબ બહુ એકાગ્રતાથી વાતને આપણે સાંભળવી જોઈએ. પરમ દિવસનું હતું આ. જો આગળ જો 89 નંબરનું પ્રવચન છે ને, 289 એ આજનું પ્રવચન. તો કળશના અનુસંધાનમાં હતું એટલે મેં વાત કરી. 492 નંબરના પાને જો આ કળશ 269.
68માંનો થોડોક અંશ બાકી છે, એટલે ગુરુદેવશ્રી વાત બધી લીધી. જો અડસઠ અને 69 289 નંબરનું પ્રવચન. એમાં જો શરૂઆતમાં જ ગુરુદેવશ્રી બોલ્યા બહુ સરસ. જે કોઈ, ત્રીજી લીટીમાં, જે કોઈ આ આત્મા શુદ્ધ સ્વરૂપ પવિત્ર અખંડ આનંદ છે એવી જેણે અંતરદ્રષ્ટિ જ્ઞાન અને લીનતા એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કરી છે પૂર્વોક્ત એમ પૂર્વે જે કહેલું સાધક પણ પહેલાંનું જે પ્રકરણ એની સાથે અનુસંધાન જોડાય બરાબર એવા જીવને પછી અનંત ચતુષ્ટય બધા શબ્દોના અર્થ બહુ સરસ આમાં લેતા જાય છે. એક બહુ સરસ નીચેનું એક પ્રકરણ છો પ્રકાશ સ્વરૂપ એમાં જોવું તમે એવી જે પ્રગટ દશા એનું નિધાન આત્મા છે એવો આત્મા પહેલા પાના ઉપર જ છે 492 નંબરના પાને નીચે. દૃષ્ટિમાં લઈએ તો આત્મા કેવળ એકલો જ્ઞાન અને આનંદરૂપ છે એમ નિધાન દૃષ્ટિમાં પ્રગટ થાય છે. અને હવે જો એની પરિણતિ વર્તમાન પ્રગટ લઈએ તો એકરૂપ અવસ્થા શુદ્ધ સ્વભાવના સાધકપણાથી પૂર્ણની એક અવસ્થા પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. પૂર્ણની એક અવસ્થા પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે એવો એ નિધાન છે. એટલે દૃષ્ટિ અને પરિણમન એમ બે અપેક્ષા એમાં સરસ. એના પછીના પાના ઉપર પણ ઉપર લીધું છે બહુ સરસ. જો આ જ વાત લીધી જો ઉપર ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ જેવી સર્વજ્ઞ પરમાત્માએ જોઈ છે એવી અંતરમાં સમ્યક દર્શનના અનુભવમાં લેતા શુદ્ધ પરિણમન થાય. સુપ્રભાત પહેલું. અને એ શુદ્ધ પરિણમનને કારણે આગળ વધતા પૂર્ણ કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પરિણતિ એકલી પ્રગટ થઈ પૂર્ણતાવાળી સુપ્રભાત. એમ બે એંગલથી ગુરુદેવશ્રી વાત કરી. પછી જો જે તે કાળે ગુરુદેવશ્રીના કાળે ગુરુદેવશ્રી અંગે પણ વાંકા બોલનારા વાંક દેખા ઘણા હતા. ઘરના હતા અને બહારના હતા. બહાર નથી બધે પત્રિકાઓ હોય ને જૈન સમાજમાં પત્રિકાઓમાં ગુરુદેવશ્રીના સિદ્ધાંતો અંગે વિચારો અંગે બહુ વિરોધ વગેરે પણ થતો. અને એ પત્રિકાઓના નામ પણ જુઓ તમે જૈન સંદેશ દેખાણો જૈન સંદેશ નામની પત્રિકામાં એને શું લખ્યું હતું ખબર? જો કે જૈન સંદેશમાં ઠીક લખ્યું છે એને વિષ્ટા કહેતા કોઈને નારાજ થતું હોય તો કાનજી સ્વામી એમ કહે છે પુણ્ય છે એ સંકલાબદ્ધ છે એમ એટલું જરીક કોકે લખ્યું છે આ ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ કાગવીટ સમગિનત હૈ સમ્યક દૃષ્ટિ લોક ભાઈ. વાત તો આમ છે એમાં ઘણા દાખલા ઠીક આપ્યા છે. પરમાત્મા પ્રકાશમાં પુણ્યથી વૈભવથી ધન સંપત્તિ મળે એ જે ગાથા છે ને આખી મતિભ્રમ થાય મતિભ્રમથી મોહ થાય માટે અમારે પુણ્ય જોતું જ નથી. એટલે બધી તે જે તે કાળની છે ને એ પ્રાદેશિક અને ક્ષેત્રીય ચર્ચા જે હોય ને એ સાંભળવા અને સમજવા જેવું હોય છે. એનાથી પણ આપણને ઘણી સ્પષ્ટતા થાય. હવે જો સુપ્રભાત અર્થમાં કેટલું સરસ અર્થ કરે છે. એ સમ્યક દર્શન એ સુપ્રભાત થયું. આત્માના ચૈતન્ય શુદ્ધ સ્વભાવની પુણ્ય પાપના વિકલ્પ રહિત નિર્વિકલ્પ અંતરદ્રષ્ટિ થતાં આત્માને સુપ્રભાત થયો. જઘન્ય સુપ્રભાત. જઘન એટલે જુનિયર. અને સવારે એમ કીધું ચોથા ગુણસ્થાને થતો. એ સિનિયરવાળો ઓલો કેવળ જ્ઞાન એમ આટલા વર્ષથી સાંભળે છે. હું સાંભળ્યો છો જો ગુરુદેવ ઠપકો આપ્યો છે. મેં જોયું કે ગુરુદેવ આમ કેમ બોલે છે કિરીટભાઈ જ્યારે આવું બોલ્યા ને કે સુપ્રભાત થયો જગનની સુપ્રભાત વચ્ચે ઓલો શ્રોતા છે ને વચ્ચે અંદર કંઈક વાત કરતા હતા એટલે ગુરુદેવશ્રી ચાપકા માર્યા. આટલા વર્ષોથી સાંભળો છો તો હું સાંભળો છો. બોલો સાહેબ આ ગુરુદેવશ્રીને અનુશાસન છે. આ પુસ્તકમાં તો કાંઈ દેખાય નહીં. હવે હજારો પ્રવચનમાં આ પ્રવચન સાંભળે ક્યાં? પણ જ્યારે સાંભળે ધ્યાનથી સાંભળે તો એને ખબર પડે કે
કે ગુરુદેવ આમ ઓચિંતાના ભાવ કેમ બોલે છે. આવું અનુશાસન પણ ગુરુદેવના પ્રવચનમાં સારું એવું સમજવા જેવું છે. ચલો બાકીનું તમે લોકો જોઈ લેજો. આ કળશ બહુ જોરદાર બધું લીધું છે. એક ઓલો કમાણીવાળો એક પ્રકરણ બહુ સરસ આવ્યું છે. થોડીક વાત કરીએ. 496 પાના ઉપર છે. જો આમાં જો વસ્તુ તો આખી અનંતકાળથી પડી છે એમને શુદ્ધ વસ્તુ, પણ અનંતકાળ રહેશે. પણ એ શુદ્ધની દૃષ્ટિ જ્ઞાન અને રમણતાનો કાળ અસંખ્ય સમયનો છે. એમાં એક વાત કરી બહુ સરસ. આ 2 મહિના રળીએ 12 મહિના ખાઈએ એમ નથી કહેતા. ઓલો કોમર્શિયલ લેંગ્વેજમાં 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એમ કહેતા હોય છે. અને લાઈફ ટાઈમ એને લાભ મળે, જે પણ મળે. હા, તો આમાં કહે છે, મુમુક્ષુ બોલે છે મોસમ છે. તો ગુરુદેવ કહે છે કે મોસમ કહે છે ને 2 મહિના રળીએ પછી 12 મહિના નિરાતે ખાઈએ. અહીં કહે છે અસંખ્ય સમય રળે અને અનંતકાળ અનુભવે. શું કીધું? અહીંયા અસંખ્ય સમયમાં તમારે રળવાનું છે ને અનંતકાળ સુધી બેસીને. પણ આમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ બધાને ગમે? આ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ગમે છે? એક જૂના કવિ છે, એ કવિએ તો એવું લખ્યું છે, એક સમય કી કમાઈ અનંત ખાલ ખાયું. એક સમયની કમાણી છે અને અનંત કાળ સુધી ખાવાનું મળશે. પણ આ ઇન્વેસ્ટમેન્ટ ગમતું નથી કોઈને, સમય જ નથી. એક સમયની કમાઈ માટે સમય જ ક્યાં? કેમ કે બીજું બધું જિંદગીનો સમય બધું સંયોગો માટે આપી દીધું છે. એવી હોળી હળગે છે. બહુ સરસ પ્રકરણ છે બધું. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो